શાંતિ રાખજો। આપણે આવેદન પત્ર આપવા માટે જતા હતા। ક્યાંથી આવેદન પત્ર? થોડોક જામજે रोड पर बेसवा माटे पण तैयार छे। अरे यार हाव ना पाडा હું આ કરવા માંગતો અને જો પોલીસ આપણે તો પોલીસને સહકાર આપવા માંગીએ છીએ। પોલીસને આપણે એવું પણ કીધું છે કે મોવી આપણી જગ્યા છે ત્યાં સુધી અમને જવા દો અને તમારા પર કોઈ લેખિત જાહેરનામું હોય તો અમને આપો તો અમે તે રીતના 4 ગાડી 5 ગાડી કે 10 ગાડી લઈને જઈશું અને બીજા સાથે રજા લઈ લઈશું। પણ પોલીસ કહે છે કે અહીંયાથી તમને જવા દેવામાં નહીં આવશે। એટલે આના વિરોધમાં આપણે અહીંયા બેસવાનું છે। બધાએ ફેસબુક લાઈવ કરવાનું છે। જેટલા પણ સરપંચો અહીંયા આવ્યા છો, જેટલા પણ તાલુકા સભ્ય છે, જિલ્લા સભ્ય છે, પોતાના ગામમાં જેટલા પણ લોકો આવી શકે બધાને જ હમણાં તમારે તાત્કાલિક બોલાવવાના છે। સાથે સાથે આજુબાજુના પણ જેટલા આગેવાનો હોય બધાને ઇમિડિયેટલી અડધો કલાકમાં અહીંયા હાજર થાય તમે અમે બધા પ્રયાસો કરીએ બધાને બોલાવીએ। કેમ કે આપણે સહકાર આપવાની વાત કરીએ છીએ કે અમે મોવી સુધી અમારી સાથે આવો, તમે મોવી જે નક્કી કરવાનું હોય તમારા ઉપરી અધિકારી સાથે વાત કરી નક્કી કરી છતાં અહીંયા ઉભા કરીને જાણી જોઈને અવ્યવસ્થા ઊભી કરવાની। એટલે આપણે અહીંયા ધરણા પર બેસીશું। જેટલા પણ આપણા લોકો છે બધા ફેસબુક લાઈવ કરજો અને બધાને આમંત્રણ આપો, એનું લોકેશન નાખો, બરાબર? અમારું બાળકોનું, અમારા શિક્ષણનું, અમારું આરોગ્યનું, અમારા લોકોનું બજેટ જે લોકો ખાઈને બેઠા છે એ લોકો સામે લડવા માટે અમે તૈયાર બેઠા છે, લડી લઈશું। આમાં અમે પાછી ના કરીએ, અમને સહકાર આપવાની વાત કરીએ છીએ કે મોવી સુધી જઈએ છીએ ત્યાં પણ અમારા લોકો ઊભા છે। ત્યાં જે તમારે હજુ બી કેમ છે ઉપરી અધિકારી સાથે વાત કરો, અગર નહીં વાત કરશો તો અમે અહીંયા બેસીશું, અમે જવાના છે, પછી જવાના છે, કોઈ રોક નથી। એટલે અહીંથી પાથરણા મંગાવી લો, બેસી આપણે ને બધાને ફેસબુક લાઈવ કરો ને બધા આપણા સામાજિક સંગઠનોના આગેવાનોને બધાને આમંત્રણ આપો કે અહીંયા પાથરણા મંગાવી લો।